તો રામ રામ સીતારામ ગાય સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગમાં તો અત્યારે હું ચકલેથી શાક માર્કેટમાંથી ગાડી ઉપર ગયા ને એક બે ઠેલા લઈને આવ્યો જેનો વજન લગભગ અંદાજે કહેવાય ને કિલો 1.5 મણ જેટલો હશે. 1.5 મણ એટલે 30 કિલો જેટલો. બરાબર. જો આ બે વસ્તુ છે આ ઠેલા. એક આમાં શાકભાજી બટેકાને એવું છે ને આમાં છે ને મીઠાણ કટ્ટું છે. આજે મોટું એવું છે ને એમાં ને આમાં છે ને શાકભાજીને એવું છે. બરાબર. તો એ તો હું ચકલેથી લઈને અત્યારે આવ્યો અને કહેવાય ને બહુ ભારે હતું. થોડોક આમ કહેવાય ને હાફ ચડી ગયો છે. એ તો ઠીક છે. અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. અને જવાબ શું બનાવવાનું છે? પાવભાજી. હા, પાવભાજી બનાવવાની છે પણ ઘરે, બહારથી નહીં. કારણ કે બહારની વસ્તુ આપણે ઓછી ખાઈએ. દાંત નહીં કાઢતા, સાચું જ કહું છું. બહારનું એટલું બધું ના ખવાય. હે એટલે બહારની વસ્તુ ઓછી ખવાય બને ત્યાં સુધી. જો ઘરે અત્યારે પાવભાજી બનાવવાની એમાં નાખા છે બટેકા, દૂધી, થોડીક કોબી. જેવી બને છે એ તો આપણને ખબર નહીં. થોડાક રીંગણા પણ નાખ્યા છે હારે હારે. 4 આઈટમ છે. બટેકા છે, દૂધી છે, કોબી છે અને રીંગણા છે. બરાબર. 4 આઈટમ નાખે છે અંદર. કેવી ભાજી બને તો આપણને ખબર નહીં આવે. બનશે પછી ખબર પડશે છે બને છે. તૈયારી ચાલુ થઈ ગઈ છે અત્યારે એની. ધીમે ધીમે 8 વાગ્યા છે, 8 ને 10 થઈ છે. બરાબર. તૈયારી ચાલુ થશે એટલે અત્યારે ભાજી બનશે. પછી એની પ્રોસેસ જે થતી હોય એ બધી કરવાની અમને. બરાબર. આપણને ખબર નહીં, આપણને આવડતું નહીં. પછી સાઈડમાં રોટલીની પણ તૈયારી ચાલુ થઈ જાય હારે. જેથી હું ને આપણે સમથિંગ ગઈ તો 8:30 ને 8:45 આસપાસ લગભગ થઈ ગયા તૈયારી. બરાબર. કેવી રીતના ભાજી બને છે મને ખબર નહીં પણ તમને બતાવીશ. કેવી રીતના ઘરે ભાજી બનાવીને તો ટ્રાય કરી તો કરીએ કાંઈ 4 વસ્તુ નાખીને. તો એમાં તો પ્રસરોતનું મીઠું નાખવાનું. બરાબર. પછી એને કહેવાય ને પાણીથી બધી કમ્પ્લીટ સાફ કરી નાખવાનું. જેથી બધી અંદર જે ધૂળ હોય, મેલ હોય બધું આપણે સાફ થઈ જાય. બરાબર. પછી એને મૂકી દેવાનું અડધન ગેસ ઉપર. એટલે મને નહીં આવડતું. આ તો જેમ ખાય છે એમ તમને જોઈને કહું છું. બીજું કંઈ નહીં. એમ થતું મને આવડતું, મને નહીં આવડતું જમવાનું બનાવતા તો સારું નહીં પણ નહીં આવડતું. જો હવે એને ગેસ ઉપર મૂકી દીધું છે. બરાબર. થોડો ટાઈમ બફાવા દઈએ બધું, જેથી કરીને છે ને બધું બફાઈ જાય. પછી એને ક્રશ કરી નાખવાનું ને. હાલે યુટ્યુબમાં જોયું હતું થોડું ઘણું એવી રીતના, એટલે ખબર છે. બીજું કંઈ નહીં એમ. જો ગેસ ઉપર એને મૂકી દીધું હવે બફાવા માટે. બરાબર. થોડીક 10 થી 15 મિનિટમાં બફાઈ જાય પછી થઈ જાય આપણી ભાજી કમ્પ્લેટ. ના નામ તો ના થાય કાં. પછી એને ક્રશ કરવાનું, પછી એને વઘારવાની. અચ્છા, ઓકે. તો એને ગેસ પર અત્યારે મૂકી છે બફાવા માટે. હમણાં બફાવાની રેડી થઈ ગયા પછી કઈ રીતનું કરવાનું તમને બતાવું અંદર વ્લોગમાં. બરાબર. અહીંને રહેજો, જતા નહીં ક્યાંય. અને ખબર નહીં પડે તમને કઈ રીતના આપણે ભાજી બનાવવાની છે. બરાબર. અહીંને રહેજો, ક્યાંય નહીં જતા. તો બધા ભાજીને વઘારવા માટે જો વઘારવા માટે છે ને આમાં શું નાખ્યું છે? ડુંગળી, લસણ, મરચાં અને ટમેટાં. જે મેં તમને ગ્રેવી મતલબ નાખી છે. અને આમાં જે મેં તમને કીધું હતું પેસ્ટ છે. બરાબર. બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ. અને ભાજીના ઓલા મશીનથી એને ઓલી કરી નાખી છે એકદમ ક્લીન. હવે એને આમાં છે ને વઘારમાં નાખવાની છે. જેથી મતલબ કહેવાય ને ભાજી આપણી કમ્પ્લીટ થઈ જાય ઘરે ને ઘરે. બરાબર. ભાજીમાં થોડુંક મરચું નાખી દઈએ તીખું કરવા માટે. ખાવી હોય તો મરચું નાખવાનું, બાકી ના ખાવી હોય તીખી એટલે હોય જ તે. એટલે અમુકને વધારે તીખું ખાવું એટલે વધારે મરચું નાખે. આપણે મીડિયમ તીખું ના ખાવું એટલે મીડિયમ મરચું નાખીએ. બધાની પછી કહેવાય ને. બરાબર. તો જો એનો વઘારો થઈ ગયો કમ્પ્લીટ. હવે ઓલી બાજુ જો રોટલી પણ તૈયાર બને છે. થોડુંક એમાં ધાણા જીરું નાખવાનું. ધાણા જીરું પણ નાખવાનું, થોડું સ્વાદમાં સારું લાગે એમ. બરાબર. અને પાછું મિક્સ કરી દેવાનું, જેથી શું છે વઘાર એક બાજુ નીચે ના પડ્યો રહે. જો વઘાર છે ને બાકી જોતા એમ લાગે ના બાકી છે. ખાધા પછી ખબર પડે જમશે એમ જ હોય. થોડોક એમાં ભાજીને પણ મસાલો નાખી દેવાનો, જેથી એમ લાગે ના બહાર ભાજી ખાધી છે એમ. મુંબઈ પાઉંભાજી મસાલો થોડોક આમ સ્વાદ આવે ભાજી મસાલો નાખવાથી.
બીજું કંઈ નહીં. બરાબર. હવે જે પેસ્ટ હતું મેં તમને કીધું હતું શું હતું આ દૂધી, કોબી, બટેકા અને રીંગણા એનું જે પેસ્ટ છે ફાઈને પછી છે ને વઘારમાં નાખી દેવાનું. બધી જાય ભાજી. થોડુંક વધારે થઈ ગયું બીજું કંઈ નહીં. એટલે કેમ જાણે બધાને હાગામથી કેમ કહેવાનું હોય. અરે બપોરે પણ કાલે ચાલે ને વાંધો નહીં કેમ તારે. હા યાર એટલે પાઉંભાજી જે બનાવો તેને વેચતા હોય એને કેટલું પડ્યું રહેતું હશે તો પછી એ તો એમ કહેતા નહીં અમારે કેટલું પડ્યું રહ્યું. જો હવે થઈ ગઈ છે આપણી ભાજી કમ્પ્લીટ. વઘાર ને બધું પેસ્ટ નાખીને કમ્પ્લીટ ચકાચકામ થોડુંક હવે ને ગરમ કરવા દઈ એ બફાઈ જાય. મતલબ બીજું કંઈ કરવાનું આમાં આવે પતી ગયું છે. જે છે આ લાસ્ટ છે બરાબર. ધાણા બાકી છે. આવું લીલા ધાણા છે બરાબર. આપણે કહીએ ને ઉપરથી ઓલા આપણે સજાવવા માટે નાખી એવી રીતે એમ બરાબર. તો આ થઈ ગયું છે કમ્પ્લીટ છે. એટલે હવે તો આને થોડીક આવે ને થોડીક દેર માટે ઓલું કરવા દઈએ પછી હમણાં ટ્રાય કરી કેમ બની નાસ્તો. ઓકે ફાઇનલી ગાઈસ ભાજી થઈ ગઈ છે રેડી અને અમે બધા બેસી ગયા જમવા માટે. આ ભાજીની સાથે છે મસ્ત મજાની કેરી અને કહેવાય ને બહારની જેમ સંભાર, મસ્ત મજાની કોબી, કાકડી અને ટમેટા. આની સાથે સાથે પાઉં પણ, કેમ કે ઘરે ભાજી બની તો થોડી બહારજી ફિલિંગ પણ આવી પડે ને. પપ્પાએ પણ ભાજી લઈ લીધી કે એમને પણ કીધું કે મસ્ત મજાની ભાજી બની છે અને સંભારો કહેવાય ને એ પણ રેડી થઈ ગયો છે. અને આ છે પાઉં, આ છે ભાજી. તો જમણવાર થઈ ગયો. મસ્ત મજાની પાઉંભાજી, કેરી, પાઉં અને સંભાર. એટલે એકદમ ઓરિજિનલ બહાર જે ભાજી આપણે ઘરે બની હતી મસ્ત મજાની બરાબર છે. તો જમા હોય તો વાસણ તો આવે છે બરાબર. કેટલા બધા વાસણ છે, આટલા બધા વાસણ થયા છે. હવે ધોવામાં તો ઘી પડી જવાનું. જમવાનું તો કહેવાય ને આમ બની જાય ક્યારેક બરાબર. જમવાનું તો કહેવાય ને રોજ બને પણ સારું સારું બનાવવામાં પછી વાસણ જે બગડે ને અને પછી જે ધોવા ને એ કહેવાય લેડીઝને બહુ તકલીફ પડે ભાઈ. બનાવી તો નાખે પણ જે જમવાનું બન્યા પછી જે વાસણ ધોવા જે છે ને એમની માટે બહુ ડિફિકલ્ટ. ધોવાઈ જાય એવું નહીં ના ધોવાય પણ એ જે એક ઘણા બધા જે વાસણ થાય પછી ધોવા પર પછી એમને જે એમ અંદરથી એમ થાય કે ના યાર થઈ ગયું ગજબનું. પણ થઈ ગયા હે ધીમે ધીમે બધામાં બધું થઈ જાય. વાર ન લાગે બરાબર. સક્સેસ પણ મળી જાય બધામાં. વાસણ ધોવામાં પણ સક્સેસ મળે, ના મળે એવું નહીં, એમાં પણ સક્સેસ મળે. કેમ કે ઢગલો એક વાસણ પડ્યા પછી તમે જ્યારે અડધી કલાક પછી તમે ધોઈને પસંદ તમે થાય ઓહો જંગ કેમ જતી ગયા હોય એમાં એમ સક્સેસ મળી હોય એવી રીતના સક્સેસ મળે એમાં એ તો થઈ જાય. આપણા ભાજી બનાવવાની જે કહેવાય ને ઇન્ગ્રેડિયન્ટ્સ અને આ જે આપણી જે ટ્રીપ છે બધું આપણે કહીએ બરાબર એને જે આખી કહેવાય ને રેસીપી, આ છે રેસીપી તમને કેવી લાગી અને ક્યારેક ઘરે બનાવો તો આ પ્રમાણે બનાવજો. પણ કહેવાનું મિનિંગ એમ છે કે આ તો અમે છે ને અમારી રીતે ભાજીમાં બનાવી છે થોડીક ઓછી આઈટમ નાખીને પણ મસ્ત મજાની બની હતી. ટૂંકમાં કહેવાય ને ઓછું પણ સારું એમ. તો એ રીતના અમે બનાવી હતી ભાજી. તમને તમારી રીતે અલગથી તમે બનાવો કે વધારે પડતું વસ્તુ અંદર નાખીને તો બનાવી શકો એ પ્રમાણે સ્વાદ આવે. પણ આ પ્રમાણે તમે ક્યારેક બનાવજો, ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે. ટૂંકમાં કહેવાનું મને કેમ કે ઘરે બનાવો એ આપણે આપણી રીતે બનાવી શકીએ એનો વાંધો નહીં તો મસ્ત બને. બાકી બહાર તમે જે જાઓ ક્યારેક ખાવા બરાબર છે, બહાર શું નાખ્યું હોય કેવું નાખ્યું હોય બરાબર એ આપણે ના ખબર હોય પણ ખાઈ પછી અમુકને કહેવાય ને દવાખાને પણ જવું પડે, તબિયત ખરાબ થઈ જાય, આ તે વગર એક્સેટ્રા ઘણું બધું થાય એમ. એની કરતાં બેટર છે કે ભાઈ ઘરે તમે બનાવો, ઘરે તમે ખાઓ બરાબર. અમુક વસ્તુ તમને ના ફાવે તો ભાઈ બહાર જવું ક્યારેક ખાવામાં કંઈ વાંધો નહીં પણ જો ડેલી જે બહાર ખાવ છો ને એ વસ્તુ ખોટી છે. જેથી કરીને તમારા શરીર, તમારા અંદરની જે વસ્તુ હોય બરાબર છે, જે અંદરની જે બોડી હોય ઓલી થતી જાય. એની કરતાં બરાબર છે કે તમે ઘરે જ ખાઓ. ક્યારેક ખાવામાં કંઈ વાંધો નહીં, અમે ક્યારેક ખાઈ જ છીએ પણ કહેવાને મને કેમ કે આ બધી વસ્તુ બનાવજો, વસ્તુથી નાખીને પાઉંભાજી બનાવજો, બહુ મસ્ત બનશે. અને કેવી બને પછી મને કોમેન્ટમાં મને કહેજો કે મેં બનાવી હતી બહુ સારી બની હતી એમ કે નથી બની એમ મને કોમેન્ટમાં કહેજો. ભૂલતા નહીં ખાસ કરીને. કાલે કંઈક નવી વસ્તુ બનશે તમને બતાવીશ, તમને કહીશ કઈ રીતના બને છે બરાબર. બાકી તો પછી જઈએ રોમાપીરની ઈચ્છા બરાબર.
તો હવે તો ભાઈ તમને ખબર જ છે બરાબર, ડેલીનું કામ શું, જમવાનું, ધાબા ઉપર આવવાનું, પથારી કરવાની, તરત જ સૂઈ જવાનું, ક્યાંય જવાનું નહીં. શું કામ ખબર, આખો દી તો કામ કરીને થાક્યા હોય, બહાર જવાનું છે ભી પડે છે ને, જઈ તો નાખીએ પણ અહીંયા હે ને ઊંઘ ચાલુ થઈ જાય ને એ ગમતું નહીં. આવી ગયું ને ખબર જ હોય તો બસ પથારીઓ કરી નાખી ધાબા પર, પછી હવે સૂઈ જઈએ. આજના વ્લોગને અહીંયા ભાજીના મસ્ત મજાના વ્લોગને પૂરો કરીએ. કાલે મળશું નવા વ્લોગમાં. તો રાવણ સીતારામ માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને યાર, એટલું તો સપોર્ટ કરો યાર. ડેલી માર કેવું પડે સમજદારશો, સમજો થોડુંક. બાકી તો જેવી રામાપીરની ઈચ્છા અને જેવી જેની સોચ. કાલ મળીએ. ઓકે.